તો આજે આપણે કોરું મોરું ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ને નાસ્તો કરવાનો છે, આપણે ખાવાનું છે। હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં। તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છો એવી ભીંડાની। તો આજે આપણે કોરું મોરું ભીંડાનું શાક બનાવવાનું છે મસ્ત। તો બના રહેજો આપણા વિડીયોમાં। તો આપણે ભીંડો કટિંગ કરેલો જ રાખ્યો તો ને આપણે ફાડા કટિંગ કર્યું છે, મસ્ત ઝીણું ઝીણું કટિંગ કર્યું છે। તો આપણે બધી તૈયારી પણ થઈ ગઈ છે ને ચૂલો પણ જગી ગયો છે। તો હવે આપણે મસ્ત રેસીપી ભીંડાની બનાવી નાખશું। તો આપણે પેલા તો છે ને ટમેટું છે ને ખમણી નાખવાનું છે ને પછી ચૂલે મેકવાનું છે। તો આપણે ટમેટું ખમણવાનું ચાલુ કરી દીધું છે। આપણે ટમેટું ખમણી નાખ્યું છે। તો આપણે આ ટમેટું ખમણી નાખ્યું એટલે શાકનો ટેસ્ટ સારો આવે। તો આપણે ટમેટું ખમણાઈ ગયું છે ને મસ્ત ટમેટું ખમણી નાખ્યું છે। તો હવે આપણે તપેલું ચૂલે મૂકી દઈશું। તેલ થોડું ગરમ થઈ જાય ને પછી આપણે વઘાણી નાખવાની છે। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાણી પેલા નાખી દઈશું। વઘાણી નાખીને પછી આપણે ભીંડો નાખી દઈશું। તો ભીંડાને આપણે સારી રીતે સડવા દેવાનો છે। ભીંડો સડી જાય ને ટમેટા ને એવું પછી નાખશું બધા મસાલા ને એવું। તો આપણે કડીક ઢાંકીને ભીંડો સડવા દઈશું। તો આપણે ભીંડાને પાછું થોડો હલાવી નાખશું એટલે બળે નહીં। જોઈ લઈશું તો આપણો ભીંડો સરસ મજાનો સડી ગયો છે। તો હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું। ખમણેલા ટમેટા આપણે એમાં નાખી દીધા છે અને હવે મિક્સ કરી નાખશું। મિક્સ કરીને પછી આપણે મસાલા નાખી દઈશું। તો હવે આપણે એમાં મસાલા નાખી દઈશું। આપણે અડધી ચમચી હળદર નાખશું ને 1 ચમચી ધાણા જીરું નાખશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તો હવે આને હરખાથી આપણે હલાવી નાખશું। તો આપણે આને હવે 5 મિનિટ માટે સડવા દઈશું। કડીક ઢાંકીને મૂકી દઈશું એટલે કડીક સડી જાય। તો આપણે બધા મસાલા સડી ગયા છે હરખાથી, જો મસ્ત બધું સડી ગયું છે। તો હવે આપણે ચટણી નાખી દઈશું। હવે આપણે ચટણી નાખી દઈએ થોડી। ચટણી નાખીને ઘડીક આપણે સડવા દઈશું એટલે ચટણીની વાસ ન આવે। આપણે ચટણી બધી મિક્સ કરીને શાકમાં અને ઢાંકીને સડવા દઈશું ઘડીક। અને ક્યારથી મસ્ત ટેસ્ટી શાક થઈ ગયું છે। પછી કડીક પાકવા દેવી એટલે ચટણી પાકી જાય પછી આપણે ઉતારી નાખી દઈશું કોથમરી। કડીક તો સડવા દેવું જોઈએ। તો આપણે શાક સડે ત્યાં સુધીમાં આપણે ધાણા કાપી લઈશું। તો આવી રીતે કટિંગ કરશું કોથમરીનું।
કોરું મોરું ચટમટું ભીંડાનું શાક આજે આપણે બનાવ્યું છે અને મસ્ત રેસીપી બનાવી છે આપણે. ને હવે શાક તો આપણું સડી ગયું છે તો ઉતારી લેશું. આપણે એને ઉતારી લેશું. શાક બનીને તૈયાર છે તો આપણે એમાં ધાણા નાખી દઈશું. ધાણા નાખવાથી શાકમાં કલર મસ્ત આવે અને સ્વાદ પણ બહુ મસ્ત આવે. આપણે એને મિક્સ કરી નાખશું. તો હવે આપણે સાલિયામાં લઈ લેશું. તો આપણે શાક બનીને તૈયાર છે તો આપણે સાલિયામાં લઈ લઈશું. તો આજે આપણે કોરું મોરું ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ને નાસ્તો કરવાનો છે, આપણે ખાવાનું છે. તો આજ માટે એટલું જ તે મિત્રો. બના રહેજો અમારા વિડીયોમાં. ફરી મળશું નવા બ્લોગમાં. અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.